વિદ્યાર્થી મિત્રો કેમ છો? તમે ઘણા બધા સપના જોયા હશે અત્યારે, જેમાં તમે વિચાર્યું હશે કે તમે ડૉક્ટર, એન્જિનિયર, લોયર, જજ, ટીચર, સીએ, બિઝનેસમેન, બ્યુટિશિયન, બિઝનેસ વુમન, ક્લાર્ક, ગવર્મેન્ટ ઓફિસર, ક્લાસ 1-2 ઓફિસર બનવાનું એ તમારું સપનું હશે. સપનું પૂરું કરવા માટે જો સૌથી મહત્વનું છે ને એ અંગ્રેજી છે. ઘણા બધાને એવું લાગશે ખાલી અંગ્રેજી જ કેમ મહત્વનું છે, બાકી બધા સબ્જેક્ટ મહત્વના નથી. એવું નથી. મારો કહેવાનો મતલબ એવો છે કે બધા વિષયમાં અંગ્રેજી વધુ મહત્વનું છે. હવે તમને એવો પ્રશ્ન થશે કેવી રીતે, તો સમજો. હવે તમે ધારો કે તમારે કોઈ ગવર્મેન્ટ ઓફિસર બનવું છે, તો તમારે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે. હવે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં મિનિમમ 20 થી 25 માર્કનું ગ્રામર પૂછાય છે, અંગ્રેજી. હવે જો તમારે ચેક કરવું હોય તો તમે જે બનવાનું સપનું જોયું છે એ કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ ચેક કરી લો. એટલે હવે એ તો વાત થઈ સરકારી નોકરીની, પણ તમારામાંથી ઘણા બધા એવા હશે કે જેને સરકારી નોકરીમાં રસ નથી, પણ એમને બિઝનેસ વુમન બનવું છે, બિઝનેસ મેન બનવું છે, ઇન્ફ્લુએન્સર બનવું છે, કે પછી કોઈ સ્પોર્ટ્સ પર્સન બનવું છે, કે બ્યુટિશિયન બનવું છે. હવે બધાનો ઉપયોગ બધી જ ઓલામાં અંગ્રેજીનો ઉપયોગ થશે. હવે તમને એમ થાય કે કેવી રીતે અંગ્રેજીનો ઉપયોગ, તો કેવી રીતે થાય એવો પ્રશ્ન તમને થાય ને. તો બિઝનેસમેન કે બિઝનેસ વુમન બનો તો પછી તમારે આંતરરાષ્ટ્રીય વેપાર માટે કામ કરવાનું થાય. તો હવે અંગ્રેજી સમજવા માટે તમને થોડું ઘણું અંગ્રેજી પણ આવડતું હોવું જોઈએ ને. પણ તમે વિચારો કે તમે ઇન્ફ્લુએન્સર બનો, અત્યારે ટ્રેન્ડમાં છે, એટલે કે સ્પોર્ટ્સ પર્સન બનો, તો ઇન્ટરવ્યૂ માટે અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ થાય ને. આપણને આ વાતની ખબર જ છે. તમારામાંથી ઘણા બધા ક્રિકેટના શોખીન હશે અને તમે તમારા ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન કે વુમન એનું ઇન્ટરવ્યૂ જોયું જ હશે. આ ક્રિકેટનું ઉદાહરણ એટલે આપ્યું કે બાકી બધા સ્પોર્ટ ક્રિકેટ વધારે ફેમસ છે અને તમે ઇન્ફ્લુએન્સરને તો ફોલો કરતા જ હોય. હવે એ તમને ખબર જ હોય કે અલગ અલગ ઇવેન્ટમાં જવાનું હોય, અલગ અલગ ઇન્ટરવ્યૂઝ હોય. હવે પછી ઘણાને એવું થાય કે અમારે સીએ કે સીએસ બનવું છે, તો એની માટે કેવી રીતે અંગ્રેજી ઉપયોગી છે, તો એ લોકોને પણ અંગ્રેજી યુઝફુલ છે. પછી બીજા ઘણાનું સપનું એવું હોય કે ડૉક્ટર ને એન્જિનિયર બનવું છે, તો ડૉક્ટર ને એન્જિનિયર જેવું બનવું હોય તોય મોટા ભાગની યુનિવર્સિટીમાં બધો જ સિલેબસ અંગ્રેજીમાં હોય છે. જો અત્યારથી તમારી અંગ્રેજી ભાષામાં સમજણ સારી હોય અને તમે દરેક બાબત સારી રીતે સમજી શકો તો સારું મેરિટ બનાવી શકો. હવે કોઈકને જજ બનવું હોય, લોયર બનવું હોય તો મોટા ભાગની કલમો એ અંગ્રેજીમાં જ છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી પણ અંગ્રેજીમાં જ થાય છે. એટલે કહેવાનો મતલબ એ જ છે કે અંગ્રેજી ભાષા મહત્વની એટલે છે કે દરેક ફિલ્ડમાં આવશે. આ સિવાય તમે બીજા ઘણા બધા ફિલ્ડ છે જેમાં અંગ્રેજી ભાષા આવશે, જેમ કે શિક્ષક, કોમ્પ્યુટર, પાયલોટ, આરોગ્ય વિભાગ એની અલગ અલગ પોસ્ટ, પોલીસની અલગ અલગ પોસ્ટ, ન્યૂઝ, મીડિયા, વૈજ્ઞાનિક. પછી આ સિવાય કોઈને ઉચ્ચ શિક્ષણ માટે કે ઉચ્ચ કારકિર્દી માટે વિદેશ જવું હોય તો તમને ખબર જ છે વિદેશ જવા માટે પહેલાં અંગ્રેજીની અલગ અલગ પરીક્ષા પાસ કરવી પડે, પછી જ બધી પ્રોસેસ ચાલુ થાય. એટલે તમામ ફિલ્ડ આવી જાય. ઇન શોર્ટ, આ તો અત્યારે મને જેટલી યાદ આવી એટલી મેં તમને કીધી. આમાં બધી મોટા ભાગની ફિલ્ડ આવી ગઈ. ને કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારે તમારું સપનું પૂરું કરવું હોય તો અંગ્રેજી ખૂબ મહત્વનું રહેશે. અંગ્રેજીમાં થોડું ધ્યાન રાખો, શીખવાનો પ્રયત્ન કરો. અંગ્રેજીથી ભાગશો નહીં, ધીમે ધીમે પ્રયત્ન કરશો એટલે તમને 100% આવડી જશે. ને મારા મત મુજબ તો અંગ્રેજી વગર તમે તમારું સપનું પૂરું કરી જ નહીં શકો. થોડીક તકલીફ પડશે, પણ સપનું પૂરું કરવા માટે અંગ્રેજી તો તમારે શીખવું જ પડશે. કારણ કે મોટા ભાગની તમામ ફિલ્ડનું વર્ણન મેં તમને
કર્યું, જેમાં અંગ્રેજીનું ઇમ્પોર્ટન્સ છે. અંગ્રેજી વગર તમે આગળ વધી શકશો નહીં. અને મારા મતે જો હું તમને કહું ને તો વર્કિંગ પર્સને જ અંગ્રેજી શીખવું એવું નહીં, હાઉસવાઈફે પણ અંગ્રેજી શીખવું જોઈએ. એને બી થોડી ઘણી ખબર પડવી જોઈએ કે આ ટેકનોલોજીના યુગમાં એને થોડી ઇંગ્લિશમાં ખબર પડે તેનું બાળક શું કરી રહ્યું છે એનો એને આઈડિયા. ઘણાને થાય એવું કે બાળક શું કરી રહ્યું છે એનો આઈડિયા જ ખબર ન હોય, કારણ કે બાળક અંગ્રેજી મીડિયમમાં ભણતું હોય, મમ્મીને અંગ્રેજીમાં ખબર ન પડતી હોય અને મમ્મી શું બાળક કરે છે એની ખબર ન પડે, એવું બની શકે. સાથે સાથે જે તમે વિચાર્યું એ પણ સાચું છે, પણ હું બોલીને કોઈની લાગણી દુભાવવા નથી માંગતી, પણ તમે વિચારો છો એ સાચું વિચારો છો. એટલે મારું માનવું એવું છે કે ટેકનોલોજીના યુગમાં બધાને અંગ્રેજી આવડવું જ જોઈએ. એવું નથી કે પરફેક્ટ અંગ્રેજી જ આવડવું જોઈએ, પણ કામ ચલાવે આવડવું જ જોઈએ, જેથી તમને કોઈ જગ્યાએ તકલીફ ન પડે. એનો મતલબ એવો બી નથી કે આપણે આપણી માતૃભાષા ન આવડવી જોઈએ. માસી ક્યારેય માં કરતાં ચડિયાતી ન. માસી એટલે અંગ્રેજી ભાષા ને માં એટલે ગુજરાતી ભાષા. પણ જો આપણને માસીથી થોડો ઘણો ફાયદો થતો હોય તો ફાયદો લેવામાં શું વાંધો? સમજાય છે ને? એટલે કે અંગ્રેજી ભાષા શીખવાથી આપણને જો સરળતા રહી શકતી હોય તો શું વાંધો? આ વિડીયોમાં મેં મારા અંગ્રેજી ભાષા વિશેના મારા અંગત વિચારો રજૂ કર્યા છે. આ વિડીયો મેં એજ્યુકેશન પર્પઝથી બનાવ્યો છે. કોઈની લાગણી દુભાય કે દુઃખ પહોંચવાનો મારો કોઈ જ ઈરાદો નથી. પણ આજના યુગમાં જેમ ફોન આપણું એક અભિન્ન અંગ બની ગયું છે, તમે ફોન વગરના જીવનની કલ્પના કરી શકો નહીં. એ રીતે અલગ અલગ ટેકનોલોજી જે આપણને યુઝફુલ છે એના માટે પણ આપણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. એટલે અંગ્રેજી ઇન શોર્ટ આપણા જીવનમાં મહત્વનું સ્થાન લઈ જ રહ્યું છે. છતાં પણ કોઈની લાગણી દુભાણી હોય તો મોટું મન રાખી મને માફ કરી દેજો. હું ક્ષમા પ્રાર્થી છું. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય ભારત.